નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ વલગામિયા આ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ઘસારાના પ્રકરણમાં દાખલાઓની શુભ શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉના લેક્ચરમાં થિયરી લેક્ચરમાં તમે ભણી ગયા કે બે પદ્ધતિ આપણે આપણા અભ્યાસક્રમમાં છે, એના દાખલા અને એની થિયરી. સરખા આપતાની પદ્ધતિ અને બીજી છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. આજે આપણે સરખા આપતાની પદ્ધતિના દાખલાઓની શરૂઆત કરીએ છીએ. એની અમુક સમજૂતી, એની ગણતરી અને એની બાબતો સાથે જ માલુમ પડે એમ છે, પણ નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે સરખા હપ્તાની પદ્ધતિ મતલબ આ પદ્ધતિમાં દર વર્ષે ઘસારાનો રકમ એક સરખી રહે છે, એટલે એને સરખા હપ્તાની પદ્ધતિ કહેવામાં આવે છે. હવે એમાં કઈ રીતે ગણતરી થાય એની આપણે પ્રેક્ટિકલી ચર્ચા કરીએ. તમે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5, સ્વાધ્યાય 2 પ્રશ્ન નંબર 5 એમાં પહેલો દાખલો, એની રકમમાં ધ્યાન આપો. સુરેશ લિમિટેડે 1/4/12 ના રોજ 63,600 ની કિંમતનું યંત્ર ખરીદ્યું. આ યંત્ર ગોઠવવાનો ખર્ચ 1,000 થયો. જો યંત્રની ભંગાર કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્યને અંતે 14,600 અંદાજવામાં આવી છે. વાર્ષિક ઘસારાની રકમ, વાર્ષિક ઘસારાનો દર એટલે ટકા શોધો. કંપનીનું હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે. 3 વર્ષની આમ નોંધ, પ્રથમ 3 વર્ષની આમ નોંધ, યંત્ર ખાતું, ઘસારા ખાતું તૈયાર કરો. 3 વર્ષનું યંત્ર ખાતું, ઘસારા ખાતું, આમ નોંધ લખવાની છે. અને પ્રથમ વર્ષની વાર્ષિક હિસાબોમાં અસર દર્શાવો. કંપની સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘસારાની રકમ મેળવશું, ઘસારાનો દર મેળવશું, 3 વર્ષની આમ નોંધ, 3 વર્ષનું યંત્ર ખાતું, 3 વર્ષનું ઘસારા ખાતું બનાવશું. વાર્ષિક હિસાબોમાં અસર આપવાની આપણે અત્યારે નથી અને પરીક્ષામાં પૂછાશે નહીં, અને પૂછાય કદાચ તે સરકાર પરીક્ષા લે, એકમ કસોટીનું પેપર સરકાર કાઢે અને સરકાર પરીક્ષા લે, એમાં સૂચના હશે ને તોય તમારું મૂલ્યાંકન મારી પાસે જ રહેશે. એટલે તમારા વાર્ષિક હિસાબોમાં અસર જો પૂછાણી હશે તો એના માર્ક્સ કપાશે નહીં, કેમ કે તમને 5મું પ્રકરણ આવે ને ભાગ 2 નું, એટલે વાર્ષિક હિસાબોમાં અસર આપતા આવડી જશે. બરાબર. અને અમસ્તુ એટલો મોટો દાખલો ન પૂછાય, પણ આમાંથી તમને માનો કે યંત્ર ખાતું પૂછે, યંત્ર ખાતું ઘસારા ખાતું પૂછે, અથવા આમ નોંધ એકલી પૂછે, એવું બની શકે. વધારે ચાન્સ યંત્ર ખાતું ઘસારા ખાતાનો રહેશે. હવે સૌથી પહેલા તો આપણે જરૂરી ગણતરીઓ કરી લઈએ. સૌથી પહેલા આપણે મિલકતની પડતર કિંમત ગણવાની. તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખર્ચા. હંમેશા તમને ખ્યાલ છે, મિલકત ખરીદો ત્યારે જે ખર્ચ થાય એ મિલકતમાં ઉમેરાઈ જાય. તો જુઓ, 63,600 નું તમે યંત્ર ખરીદ્યું છે, એને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 1,000.
મતલબ આ યંત્ર આપણને કેટલામાં પડ્યું? 64,600 માં. પડતર કિંમત આપણે 64,600. હવે વાર્ષિક ઘસારાની રકમ ગણીએ તો વાર્ષિક ઘસારાને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં ડિપ્રિસિએશન કહેવાય. એટલે કે ડી બરાબર સી માઇનસ એસ છેદમાં એન. ડી એટલે ડિપ્રિસિએશન ઘસારો, સી એટલે કોસ્ટ વેલ્યુ, સી એટલે કોસ્ટ વેલ્યુ મતલબ પડતર કિંમત, એસ એટલે સ્ક્રેપ વેલ્યુ ભંગાર કિંમત, અને એન એટલે સમય. તમારે આ સૂત્રને ગુજરાતીમાં લખવું હોય તો આ રીતે લખી શકાય કે ઘસારો બરાબર પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત છેદમાં અંદાજિત આયુષ્ય. તો પડતર કિંમત આપણને મળી 64,600. સી કોસ્ટ વેલ્યુ પડતર કિંમત કેટલી છે ભાઈ? 64,600. એસ એટલે સ્ક્રેપ ભંગાર કિંમત. તો ભંગાર કિંમત આપણને દાખલામાં આપી છે 14,600. અને વાંચો અંદાજિત આયુષ્ય કેટલું આપ્યું છે એનું? 8 વર્ષ. તો 50,000 ભાગ્યા 8 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો વાર્ષિક ઘસારાની રકમ કેટલી આવશે? 6,250. હવે જો આપણને એક પ્રશ્ન પૂછ્યો તો કે વાર્ષિક ઘસારાની રકમ મેળવો તો દર વર્ષે ઘસારો કેટલો રહેશે? 6,250. બરાબર. સરખા હપ્તાની પદ્ધતિમાં ઘસારો ગણવાનું સૂત્ર છે ડી બરાબર સી માઇનસ એસ અપોન એન. પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત એને અંદાજિત આયુષ્ય વડે ભાગો એટલે વાર્ષિક ઘસારાની રકમ મળી રહે. સરખા હપ્તાની પદ્ધતિમાં દર વર્ષે ઘસારાની રકમ એક સરખી રહે. હવે વાર્ષિક ઘસારાનો દર મેળવીએ તો ઘસારાનો દર બરાબર એની ટકાવારી થાય. દર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ બરાબર. ટકા એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે આર બરાબર ડી ગુણ્યા 100 છેદમાં સી. ભાઈ વાર્ષિક ઘસારાનો દર એટલે કે ટકાવારી ગણવાની કે તો એનું સૂત્ર છે ટકા બરાબર ડી એટલે વાર્ષિક ઘસારાની રકમ ગુણ્યા 100 ભાગ્યા એની પડતર કિંમત. તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં કિંમત મૂકીએ. ડી એટલે ઘસારો ડિપ્રિસિએશન ઈ આવ્યું 6,250 ગુણ્યા 100 છેદમાં સી એટલે પડતર કિંમત આવી 64,600. બરાબર. હવે સાદું રૂપ આપો તો 9.74 આવશે. 9.74%. લ્યો આપણે બે જવાબ મેળવ્યા. આપણને એમ કીધું છે વાર્ષિક ઘસારો ગણો અને વાર્ષિક ઘસારાનો દર ગણો. અમસ્તુ આ ગણતરી પૂરી કર્યા પહેલા આપણે કોઈ પણ જવાબ ન લખી શકીએ. આપણી પાસે પહેલા ઘસારાનો આંકડો જોવે બરાબર, તો જ આપણે આમ નોંધ અને ઘસારા ખાતું યંત્ર ખાતું બનાવી શકીએ. એટલે સૌથી પહેલા વિડિયો અટકાવીને આ ગણતરી લખી લ્યો. સૌથી પહેલા તો આપણે આ પડતર કિંમત ગણવાની કે ભાઈ યંત્રની ખરીદ કિંમત વત્તા ખર્ચા.
પછી ઘસારાનું સૂત્ર છે D = C-S/N. એમ કરીને ઘસારો મેળવવાનો. ઘસારાનો દર દાખલે નહીં માંગ્યો હોય કે તો R = D × 100/C. બરાબર? એ ઘસારાનું સૂત્ર છે, ઘસારાના દરનું, કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ બરાબર ઘસારો ગુણ્યા 100 એની પડતર કિંમત. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આમનોન પૂછી છે. અહીંયા પહેલા વિડિયો સ્ટોપ કરી આ ગણતરી સરસ રીતે તમે લખી લ્યો. એ પતે પછી તમારે 3 વર્ષની આમનોન પૂછી છે એટલે કુલ 7 આમનોન આવશે. કુલ 7 આમનોન આવશે. ઈ કેમ ખબર પડી હું પછી સમજાવીશ. 2-4 દાખલા ગણશો ને એટલે ખબર પડી જશે. 7 આમનોન માટે આમનોનનું ફોર્મેટ તમારે તમારા ચોપડામાં દોરવાનું છે. બરાબર? તો આ ગણતરી લખાઈ જાય પછી ચોપડામાં હેડિંગ લખો, સુરેશ લિમિટેડની આમનોન. સુરેશ લિમિટેડની આમનોન. 7 આમનોન લખી શકાય એટલું આમનોનનું ફોર્મેટ બનાવો. તમે આ ગણતરી લખી લીધી છે. હવે તમે બધા વિદ્યાર્થી ભાઈ બહેન વ્યવસ્થિત રીતે ફોર્મેટ બનાવીને તૈયાર રહેશો. હું પહેલો એક દાખલો છે એટલે તમને લખાવું છું, પછી તો હું બોલતો જઈશ ને આમનોન લખતા જવાનું થશે. ખાતાઓ હું બનાવીશ. બરાબર? ચાલો, મેં ફોર્મેટ નથી બનાવ્યું પણ તમારે બધાએ કમ્પલસરી ફોર્મેટ બનાવી જે રીતે આમનોનના નિયમો શીખવાડ્યા છે એનું પાલન કરીને આમનોન લખવાની રહેશે. આ હું ચોખવટ કરી દઉં. ચાલો, સૌથી પહેલા તમે જુઓ, 1/4/2012 ના રોજ યંત્ર ખરીદવામાં આવ્યું. તો તારીખના ખાનામાં તારીખ લખો 1/4/12. યંત્ર નામની મિલકત ધંધામાં આવી. યંત્ર આવે તો ઉધાર થાય એટલે યંત્ર ખાતે ઉધાર 64,600. તે તમને હું લખવાનો સમય આપીશ ભાઈ, હું અટકી જઈશ. બરાબર? તે બેંક ખાતે જમા 63,600. તે રોકડ ખાતે જમા 1,000. બરાબર? આ સૌથી પહેલા 1 એપ્રિલ 2012 ના રોજ જ્યારે યંત્ર ખરીદવામાં આવ્યું ત્યારે. હવે જુઓ, ફિક્સ આમ નોંધ આમ જ લખાય કે યંત્ર આવે એટલે યંત્ર ખાતે ઉધાર. પછી કોઈ દિવસ દાખલામાં એવી સૂચના નહીં હોય કે યંત્રની રકમ ચેકથી ચૂકવી અને ખર્ચા રોકડેથી ચૂકવા. પણ નિયમ છે ફિક્સ કે યંત્રની જે કિંમત હોય એ બેંક દ્વારા એટલે કે ચેક દ્વારા ચૂકવી છે એમ સમજવાનું, અને જે કાંઈ એને લાવવા ગોઠવવાનો ખર્ચ થયો હોય એ રોકડ ખાતે લખાશે. એટલે ફિક્સ યંત્ર ખાતે ઉધાર, યંત્રની જે કિંમત થઈ હોય તે બેંક ખાતે જમા, લાવવા ગોઠવવાનો જે કાંઈ ખર્ચ થયો હોય તે રોકડ ખાતે જમા. ચાલો, આ પહેલી આમ નોંધ લખી લ્યો અને લખો બાબત જેમાં યંત્ર ખરીદ્યું તેના.
બાબત જેમાં આવશે યંત્ર ખરીદ્યું તેના. હવે આપણે ઘસારાના લક્ષણોમાં ભણી ગયા, થિયરીમાં ભણી ગયા. હિસાબી વર્ષને અંતે ઘસારો ગણાય. તો હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, 1/4/12 શરૂ થાય ને 31/3/2013 1 એપ્રિલે શરૂ થાય અને પછીના વર્ષની 31મી માર્ચે પૂરું થાય. તો 31/3/13 પહેલું વર્ષ પૂરું થાય. વર્ષ પૂરું થાય એટલે આપણે ઘસારો ગણવાનો હોય. ઘસારો એ ધંધાનો ખર્ચ છે એટલે ઘસારા ખાતે ઉધાર 6,250 અને એટલી યંત્રની કિંમત ઘટે એટલે તે યંત્ર ખાતે જમા 6,250. હવે ઘસારાની બે આમ નોંધ થશે. પહેલા ઘસારો ગણવાનો અને તરત જ ઈના ઈ જ દિવસે ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની. આમાં લખજો બાબત જેમાં ઘસારો ગણ્યો તેનો. ચાલો, ઘસારાની આમ નોંધ ખાલી એકલી નમૂનાની આમ નોંધ પૂછે ને તો આવડવી જોઈએ. ઘસારાની આમ નોંધ શું થશે? ઘસારા ખાતે ઉધાર, યંત્ર ખાતે જમા. હવે ઘસારાની બે આમ નોંધ થાય. પહેલા ઘસારો ગણવાનો, પછી એને નફા નુકસાન ખાતે લઈ જવાનો. તો એની પછીની ઈની તારીખ, ઈનો ઈ દિવસ નફા નુકસાન ખાતે ઉધાર 62,50 તે ઘસારા ખાતે જમા 62,50. બાબત જે ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. તમારે કન્ટિન્યુ ચાલવાનું છે. આ તો તમને ખ્યાલ આવે ને એટલે. હવે તમે અહીંયા ધ્યાન આપો. પહેલું વર્ષ એટલે કે જ્યારે યંત્ર ખરીદ્યું ને એ વર્ષે 3 આમ નોંધ થાય. યંત્ર ખરીદીની અને વર્ષ પૂરું થાય ત્યારે ઘસારાની. હવે બીજા વર્ષની આપણને કુલ 3 વર્ષની આમ નોંધ પૂછી છે. તો હવે બીજું વર્ષ, બીજા વર્ષે તો કોઈ બીજી બાબત યંત્ર કે એવું કઈ ધંધામાં આવતું નથી, તો ઓલરેડી આવી ગયું છે. બીજા વર્ષે માત્ર હવે યંત્રો પર ઘસારો ગણવાનો છે. તો બીજા વર્ષે ઘસારાની આ બે આમ નોંધ લખાશે અને સરખા હપ્તાની પદ્ધતિ છે એટલે આંકડો એ ફિક્સ રહેશે. તો હવે બીજું વર્ષ 31/3/13, તો એની પછીનું વર્ષ પૂરું થાય 31/3/14. પહેલું વર્ષ 13માં પૂરું થાય તો બીજું ક્યારે પૂરું થાય? 14માં. ઘસારા ખાતે ઉધાર 6,250 તે યંત્ર ખાતે જમા 6,250. બીજી આમ નોંધ, ઘસારાને તરત જ નફા નુકસાન ખાતે લઈ જવાનો એટલે નફા નુકસાન ખાતે ઉધાર 6,250 તે યંત્ર ખાતે જમા 6,250. જો પહેલા વર્ષે 3 આમ નોંધ શું કામ થઈ? ફરી વાર સાંભળજો. આમાં બાબત જે ઉપર લખીને જ આવશે. આમાં આવે ઘસારો ગણ્યો તેના, આમાં આવે ઘસારો નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. ફરીવાર 1/4/12 યંત્ર ખરીદ્યું, પછી વર્ષ પૂરું થયું એટલે ઘસારો ગણ્યો. હવે બીજા વર્ષે કઈ યંત્ર નથી ખરીદ્યું, ઈ યંત્ર ધંધામાં છે જ તે. બીજા વર્ષે બીજી કોઈ બાબત નહીં, સીધું વર્ષ પૂરું થાય. તો આપણું વર્ષ જુઓ, ચોપડીમાં કીધું છે રકમમાં કે 31/3 પૂરું થાય. તો 14માં ઘસારાની આ બે આમ નોંધ થાય. આપણને 3 વર્ષની કીધી છે એટલે હજી પાછી એકવાર આ આમ નોંધ રિપીટ લખવાની થશે. ત્રીજું વર્ષ ઈ પૂરું થાય 31/3/15 ઘસારા ખાતે ઉધાર
6,250 તે યંત્ર ખાતે જમા 6,250 બાબત છે ઘસારો ગણ્યો તેના નફા નુકસાન ખાતે ઉધાર 6,250 તે ઘસારા ખાતે જમા 6,250 લ્યો અને પછી એક સરવાળો કરી નાખજો અહીંયા તમારો દાખલો એમાં હજી ઘણા જવાબ પૂછ્યા છે એમાં પહેલો જવાબ હતો વાર્ષિક ઘસારો ગણો 6250 આપણે ગણ્યો વાર્ષિક ઘસારાનો દર ગણો ઈ આપણે ગણ્યો કે ભાઈ 9.74% બરાબર હવે આપણને પ્રશ્ન છે કે પ્રથમ 3 વર્ષની આમ નોંધ લખો તો જો આપણે 12 પછી આ 12-13 નું વર્ષ આ 13-14 નું વર્ષ અને આ 14-15 ના વર્ષની 3 આમ નોંધ પૂરી કરી 3 વર્ષની પૂછી છે બરાબર હવે યંત્ર ખાતું ઘસારા ખાતું 3 વર્ષનું હવે જો તમે આમાં ક્યાંય પાછળ રહી ગયા હો ને તો પહેલા વિડિયો સ્ટોપ કરી પોઝ કરી આ બધું વ્યવસ્થિત લખી સમજીને પછી કમ્પ્લીટ કરી નાખો પછી બીજું વિદ્યાર્થી મિત્રો હવે તમારે અડધા પેજમાં યંત્ર ખાતું બનાવવાનું છે ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા તારીખ વિગત નોપા રકમ તારીખ વિગત નોપા રકમ આપણે ખાતાવહીના પ્રકરણમાં ઘણા બધા ખાતાઓ બનાવ્યા છે ખાતું આવે એટલે ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા બરાબર આવું તમારે અડધા પેજમાં દોરવાનું છે પછી હવે તમારે છે ને એક કામ કરવાનું છે આ હું ખાલી સૂચના આપું છું કેટલું દોરવાનું હવે તમારે દાખલો જોઈ લેવાનો છે લેક્ચર પતે ને પછી આ બે વસ્તુ લખી લેવાની છે એટલે તમને ખબર પડે કે કેટલું આપણે દોરવું પડશે હવે વિદ્યાર્થી મિત્રો એની નીચે ઘસારા ખાતું છે એ 10 લીટીનું દોરવાનું આવે 8 લીટીનું તે ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા તારીખ વિગત નોપા રકમ તારીખ વિગત નોપા રકમ હવે અહીંયા ધ્યાન આપો હવે તમારે માત્ર લેક્ચર જોવાનો અને સાંભળવાનો છે ભાઈ દાખલો આખો પતે પછી છેલ્લે વિડિયો પોઝ કરી અને આ બધું લખી લેજો કેમ કે આ જ આવશે બધું નહીં પૂછાય આટલી બધી ગણતરી આમ નોંધ ખાતું બધું નહીં પૂછાય બરાબર એકલું યંત્ર ખાતું નહીં ના હજી પહેલો જ દાખલો છે હજી આમાં આગળ એડવાન્સ ઘણું બધું શીખવા સમજવાનું આવશે તો હવે તમે દાખલામાં ધ્યાન આપજો આપણે યંત્ર ખાતામાં એન્ટ્રી કરીએ સૌથી પહેલા યંત્ર આવે તો ઉધાર થાય તો 1/4/12 બેંક ખાતે 63,600 રોકડ ખાતે 1,000 તમે જુઓ આમ નોંધની ખતાવણી છે કે યંત્ર ખાતાની ઉધાર બાજુ જમાવાળા બે નામ લખાય બરાબર પણ આપણે એવી રીતે શીખવું છે કે યંત્ર આવે એટલે ફિક્સ યંત્ર આવે એટલે કઈ સાઈડ એન્ટ્રી કરવાની ઉધાર બાજુ યંત્રની કિંમતમાં બેંક લખવાનું લાવવા ગોઠવવાના ખર્ચની અંદર રોકડ એમ લખવાનું હવે આ વર્ષ પૂરું થાય 31/3/2013 વર્ષ પૂરું થાય એટલે આપણે ઘસારો ગણીએ ઘસારાને લીધે યંત્રની કિંમત ઘટે એટલે સ્વાભાવિક એટલું યંત્ર ઘટે તો જમા કરવું પડે તો યંત્ર ખાતાની જમા બાજુ 6,250 ઘસારા ખાતે હવે પહેલું વર્ષ અહીંયા આગળ પૂરું થઈ ગયું તો પહેલું વર્ષ પૂરું થાય એટલે આપણે ચોપડાઓ બંધ કરી અને બાકી શોધવી પડે તો પહેલા વર્ષની બધી જ એન્ટ્રી આપણે પૂરી કરી હવે ચોપડાઓ બંધ કરીએ અને બાકી શોધીએ
તો તમને ખબર છે ઉધારનો સરવાળો વધુ છે, તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ બંને બાજુ 64,600 લોક કરીને લખાશે. એમાંથી 6250 બાદ કરો તો 58,350 આવે. ડિફરન્સ કેટલો આવશે? જમા બાજુ 58,350. આજ તારીખ એટલે કે છેલ્લા દિવસે એમાં લખાશે બાકી આગળ લઈ ગયા. ચાલો, પહેલું વર્ષ પૂરું થયું. હવે નવું વર્ષ 1/4/12 પછી નવું વર્ષ ક્યારે આવે? 1/4/13 માં. બરાબર, ત્યારે આપણે નવો ચોપડો શરૂ કરશું. બા આ લઈ ગયા, જેટલા બા લઈ જાય એટલા જ સામેના ઘરે બા લાવે, તો બા આ લાવ્યા 58,350. બરાબર. હવે આ વર્ષે તો કઈ યંત્ર આવતું નથી, સીધું આ વર્ષ પૂરું થાય એટલે આપણે ઘસારો ગણવાનો. તો 1/4/13 શરૂ થાય, 31/3/14 પૂરું થાય. જો પહેલું 13 માં પૂરું થયું, બીજું ક્યારે થાય? 14 માં. વર્ષ પૂરું થાય એટલે ઘસારો ગણવાનો. ઘસારા ખાતે 6,250. દર વર્ષે ઘસારાનો આંકડો કેટલો? 62,50. લ્યો, બીજા વર્ષે ઘસારા સિવાયની કોઈ એન્ટ્રી છે નહીં, એટલે આપણે ખાતું બંધ કરીએ. જે બાજુનો સરવાળો વધુ હોય બે બાજુ લખાય, જ્યાં સરવાળો ઓછો હોય ત્યાં ડિફરન્સ લખાય. તો તમે જુઓ, ઉધારનો સરવાળો વધુ 58,350. 58,350 એમાંથી 6250 બાદ કરો, ડિફરન્સ આવશે 52,100. અહીંયા લખાશે બા આ લઈ ગયા. નવા વર્ષે 1/4/14, જો 13 પછી 14, 12, 13, 14 બા આ લાવ્યા, જેટલા લઈ જાય એટલા જ લાવે, તો 52,100. આ વર્ષ પૂરું થાય એટલે ત્રીજા વર્ષે ઘસારો 31/3/15. 1 એપ્રિલ 14 શરૂ થાય, 31/3/15 પૂરું થાય. ઘસારા ખાતે 62,50. હવે બંને બાજુ લોક કરીને લખીએ 52,100. 52,100 ડિફરન્સ, તો ડિફરન્સ આવશે 45,850. 45,850 ન્યા લખાશે બાકી આગળ લઈ ગયા. જો આ યંત્રનું આયુષ્ય 8 વર્ષનું છે. 8 વર્ષ સુધી આ જ રીતે હાલે રાખે, પણ આપણને 3 વર્ષનું કીધું છે એટલે આપણે 3 વર્ષનું લખીને કામ પૂરું કર્યું. બરાબર, આ રીતે આપણે 3 વર્ષનું યંત્ર ખાતું કમ્પ્લીટ કર્યું ભાઈ. બરાબર. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો ઘસારા ખાતું બનાવીએ. આ યંત્ર તમારે અત્યારે જોવાનું સાંભળવાનું જ છે, છેલ્લે એક સાથે ગણતરી કરીને તમારી રીતે લખતા જજો. અને આમાં કેમાં એક વર્ષના ટોટલ બે બાજુ બતાવ્યા, પછી એક કે બે લાઈન છોડીને નવા વર્ષની એન્ટ્રી લખજો, એટલે આમ પરીક્ષક તરત જોઈ શકે કે આ પહેલું વર્ષ, આ બીજું વર્ષ અને આ ત્રીજું વર્ષ. સૌથી પહેલા 12ની સાલમાં 1/4/12 યંત્ર આવ્યું, પછી દર વર્ષે ઘસારો ગણાતો જાય. આપણને 3 વર્ષ કીધું છે, આપણે 3 વર્ષનો ઘસારો ગણ્યો અને અહીં અટકાયું. હવે 3 વર્ષનું ઘસારા ખાતું બનાવીએ. ઘસારા ખાતું હાવ હેલું, અને એમાંય સરખાપતાની પદ્ધતિમાં તો ખૂબ સહેલું. શું કામ?
પહેલા તમે જુઓ ઘસારાની બે આમ નોંધ થાય બરાબર દર વર્ષે કે પહેલા ઘસારો ગણાય અને પછી એને કોના ઘરે લઈ જવાનો નફા નુકસાનના ઘરે એટલે ઘસારા ખાતું દર વર્ષે સરભર થાય આમાં કેમ બા આ લઈ ગયા લાવ્યા ને એવું આમાં નહીં આવે કઈ રીતે જુઓ સૌથી પહેલો ઘસારો 31/3/13 ગણ્યો તો ઘસારો ગણાય ત્યારે ઉધાર થાય તો 31/3/13 યંત્ર ખાતે 6250 તરત જ એને નફા નુકસાનના ઘરે 31/3/13 નફા નુકસાન ખાતે 6250 બંને બાજુ લોક કરીને બતાડી દઈએ 6250 6250 લ્યો પહેલા વર્ષનું પૂરું થઈ ગયું પહેલા ઘસારો ગણવાનો તરત એને નફા નુકસાનના ઘરે મૂકી આવવાનો ખાતું સરભર થઈ જાય બરાબર અહીંયા ફિક્સ યંત્ર ખાતે લખાય અહીંયા ફિક્સ નફા નુકસાન ખાતે લખાય બરાબર હવે આવું નવું બીજા વર્ષે 31/3/13 પછી વર્ષ પૂરું થાય 31/3/14 યંત્ર ખાતે 6250 31/3/14 નફા નુકસાન ખાતે 6250 બંને બાજુ લોક કરીએ 6250 6250 ત્રીજું વર્ષ 31/3/15 યંત્ર ખાતે 6250 6250 બંને બાજુ લોક કરીને લખી નાખીએ 6250 સોરી હો ભાઈ 31/3/15 નફા નુકસાન ખાતે ટૂંકમાં ઘસારો ગણવાનો નફા નુકસાનના ઘરે મૂકી આવવાનો ઘસારો ગણવાનો નફા નુકસાનના ઘરે મૂકી આવવાનો ઘસારા ખાતું હંમેશા સરભર જ થાય ભાઈ બરાબર લ્યો ઘસારા ખાતું બહુ સહેલું સરળ એમાંય સરખા હપ્તાની પદ્ધતિમાં તો કાંઈ જોવાનું જ નહીં કેમ કે દર વર્ષે ઘસારાની રકમ કેવી હોય એક સરખી બરાબર આ દાખલો વિદ્યાર્થી મિત્રો ખૂબ મહત્વનો આ દાખલામાં આપણે જેટલી મહેનત કરશું એટલા હવે પછીના દાખલા કેમ કે બબે યંત્ર આવશે પહેલું યંત્ર વેચી દે ઘણીવાર બીજું યંત્ર વેચી દે તો બધામાં ગણતરી આ જ રીતે આવે પણ એ સારી રીતે આપણે ભણી શકીએ એટલે આ બાબત જેટલી તમે સારી મજબૂત કરશો બરાબર એ તમારે ફાયદામાં રહેશે અને એટલા માટે તે આ દાખલાનો વિડિયો લેક્ચર તમને 2 વાર સેન્ડ કરવામાં આવશે પણ એનો મતલબ એવો થશે કે આ દાખલા તમારે જેટલી વાર આનો લેક્ચર આવે ને ત્યારે ફરીવાર ગણીને પ્રેક્ટિસ કરવાની છે તો તમને એનો ફાયદો થશે ચાલો સરસ રીતે જે જરૂર પડે એ મુજબના ફોર્મેટ દોરી જગ્યામાં યંત્ર ખાતું ઘસારા ખાતું અહીંયા આપણે જવાબ કમ્પ્લીટ કર્યો દાખલો કમ્પ્લીટ કર્યો બરાબર ખૂબ સારી રીતે રિવિઝન કરજો આવું ઉદાહરણના દાખલાઓ ગણજો આ લેક્ચર બીજી વાર આવે તો બીજી વાર રીતે વ્યવસ્થિત નવેસરથી આખો લેક્ચર સાંભળી નવેસરથી ફરીવાર દાખલો ફેરબુકમાં ને માં લખજો ઓકે થેન્ક યુ ઓલ ઓફ યુ